તો પૂર જેવી પરિસ્થિતિને પગલે ભારતીય સેનાએ રાજ્યમાં સેવાનો મોરચો માંડ્યો છે। દક્ષિણ કમાન્ડના નેજા હેઠળ સતત 23 જુલાઈથી સહાય અને આપત્તિ રાહત કામગીરી શરૂ કરાઈ છે। એનડીઆરએફ એસડીઆરએફ સાથે સંકલનમાં સેના સતત બચાવ અને રાહત કામગીરી કરી રહી છે। નવસારીમાં 2, વલસાડ વાપીમાં 1, અમદાવાદમાં 3 તેમજ સિલવાસામાં 1 એમ કુલ 7 ટુકડીઓ તૈનાત કરાઈ છે। ઉપરાંત વડોદરા, અમદાવાદ અને જામનગરમાં વધારાની ટુકડીઓની સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। સેનાની ટીમોએ અત્યાર સુધીમાં પૂરગ્રસ્ત અને દુર્ગમ વિસ્તારોમાંથી 355થી વધુ ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે। એન્જિનિયર અને તબીબી ટીમો દ્વારા અસરગ્રસ્તોને તાત્કાલિક આરોગ્ય સેવા આપવામાં આવી રહી છે, જ્યારે રાહત ટુકડીઓ ખોરાક, પીવાનું પાણી અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરી રહી છે। है